રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 सीताराम राम राम राजा राम 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 सिया राम 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 राजा राम 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 सीताराम राम राम राजा राम 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 सिया राम 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 राजा राम राम कबीर जे राम उपासी ने मते अमरायनि सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम 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 सिया राम 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 राजा राम 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 मुझे नित्य बोले रे जानवा देवनि तोले रे
જય સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 સદગુરુ प्रेम पंथ अति कठिन जैसे खांडा की धार कहे प्रीतम न्या पहुंचे कोई करोड़ में लक्ष्य प्रेम विना प्रभु नहीं મળે अंतर्जामी का रळ दूर देखकर मत जाओ पकड़ो एक सुरता की डोरी वसन पारे साहिबो सतवसने भगवान निगित છે પરમાત્મા આપે કે દોડવું પડે એવું છે સુખ આપે કે દોડવું પડે એવું છે તો આપણે તો દોડી દોડી થાય ગઈ ભગવાનને સુખ આપ્યું એ કે ઓને બહુ હક છે અમારે નથી એ બહુ સુખી છે અમે નથી સુખ અને દુઃખ એક અવાન અવસ્થા છે આપણે જ્યારે ભાનમાં આવી તો ભાનમાં લાવવા હતું પ્રેમની આજે ગોપીઓએ ભગવાન આજે પ્રેમ પ્રગટ કર્યો હતો જેની પાસે આપણી પાસે છે આપણે કઈ વેચી નથી નથી આપણી પાસે છે તો પ્રેમ વિના પ્રભુ નહીં મળે ગમે એટલા ઉપાય કરો અને જેને જેને પ્રેમ પ્રગટી ગયો એને ભગવાન લે જ માત્ર વાળવાય છેટા નહીં આપણે જે તે કાંઈ 3-4 મહિનાથી આ પ્રેમ ભક્તિ અંગ હાલે છે એની મહેનત કેમ ભગવાન એ પ્રેમ છો કેમ પ્રેમથી ભગવાન પ્રાગટ્ય છું એ વિશે વાત આવી આ ઘરે ગાતા હતા ને ભજન ગાતા હતા સુખવિલાસમાંથી બધા બહેનો ગાતા હતા હારા ભાવે જીતતા હતા ગાય સાંભળીને જીવનની મેં આપણે ઉતારે જ્યારે દિનપણું આવે આધીનતાપણું આવે દયાદાન અને દીનતા દીનતાપણું દયાપણું આધીનતાપણું જેને જેને ભક્તિ કરીને એની મનપાવા ગુણ આવ્યા પણ આ કલિકાલની મનપા તો વેગ વાળો સમય થઈ ગયો છે મેટ્રો અને બુલેટ ટ્રેન જેવો ધીરતા સ્થિરતા ધારણા નથી નોંધાતી એ વાત નથી એટલી બધી અધીરાઈ થઈ ગઈ છે પ્રેમની મનપા અધીરાઈ ન ધીરજ ધીરજની ધારણા ધારી મેવા શું મનતું મારી શુક્રાન બાપુ કીધું ધીરજ મારા ધીરજ તો પ્રેમ વિના પ્રભુ નહીં મળે અંતર્યામી અરક નહીં ઢળે પ્રેમ વિના ઘટ ખાલી દાન જેમ પ્રેમ વિના પણ પ્રગટ મુસા કદાચને આપણે મેલપા બીજો પ્રેમ વિશે પણ પરમાત્માને મેલપા પ્રેમ વિના આપણું જીવન શરીર ઘર બધું મસાણ જેવું મહાન તો ભગવાનને પ્રશ્ન ભગવાન ખુદ ભગવાને પ્રશ્ન પૂછ્યો કે અત્રિ ઋષિને કે હું ક્યાં રહું પછી કીધું તમે ક્યાં નથી મને કહો ભગવાન તો વ્યાપક છે તો સંતોનો અભિપ્રાય બતાવ્યો જે ભગવાન તમે બધી સુવો તો જેનું હૃદય એકદમ શુદ્ધ હોય સળ કપટ રહિત હોય કામના રહિત હોય દંભ રહિત હોય અહંકાર રહિત હોય એના હૃદયની મનપા તમે કાયમને માટે વાસ કરો કાયમ
આપણને મોટા મોટા આવરણો આનંદે અને હકીકતની મેલ પર આપણી મેલ પર દંભ હોય, પાખંડ હોય, અભિમાન હોય, સળ કપટ હોય, પ્રપંચ હોય, આપણને ખબર જ હોય. આપણને ન ખબર એવું હોય? આપણો છોકરો સારો છે કે સારો આપણને ન ખબર હોય? ખબર હોય ને ખબર. આપણું મન સારું છે કે આપણને ખબર ખબર જ હોય. બીજા ન પૂછવું પડે. એટલે બધા બેનો ફરિયાદ કરે, બાપા છોકરો છે ને બહુ તોફાની છે, ક્યાંય એને સંચળ છે. એ એનું નહીં કે મારું મન એવું છે, છોકરા કરતા વિશે કે તો પ્રેમ વિના પણ પ્રગટ મસાણ. તો આપણું હૃદય પેલા તો ધ્યાનથી સત્સંગ આપણે સાંભળવું. સાંભળ્યા પછી જીવનની મેલ પર કાંઈક ઉતારી. એટલે ભાગવતની મેલ પર શ્રવણ ભક્તિ કીધું. પ્રેમ ભક્તિ તો પછી આવે. પેલા શુદ્ધ સીતે શ્રવણ કરો, શ્રવણ કરીને મનન કરો, મનન કરીને જીવન બનાવો, જીવનમાં ઉતારો. શ્રવણમ મનનમ નિધ્યાસનમ. નિધ્યાસન એટલે દરરોજને માટે એનો અધ્યાસ એવું થવું, જીવન થવું પડે. તો ગયા શનિવારે આપણે પૂનમ હતી. પૂનમે આ પ્રેમનો સાદા આપણે સત્સંગ કર્યો. 2 કડીનો 2 કલાક. પ્રેમ પ્રધાન વશે હરિદ્વાર, હાથ ગ્રહી પોસાવણ હાર. રાજકોર જેનું લઈ જાય તેને કોણ રોપણ હાર. આ રંગમહેલ રાજાનું ધામ, પ્રીતમ પ્રેમ આપે નિજ ધામ. પ્રેમ સુધારક જે જન પીવે, કાળ કરમ તે નવ પીવે. પ્રેમ સુધારક, પ્રેમ એને કાળ પણ નડતો નથી અને કર્મ પણ નડતું. પછીની જે કડી છે પંક્તિ કે સર્વ સમૃદ્ધિ તેહની પાસ. જેની એને ભગવાને પ્રેમ પ્રગટી ગયો છે, તમામ પ્રકારની સમૃદ્ધિ જેને કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? રિદ્ધિ, સિદ્ધિ, અષ્ટ નિધિ, બધું સમૃદ્ધિ બધી. જગદંબા ભવાની સીતાને ભગવાને પ્રેમ હતો, કારણ કે અલગ નહોતા. જગતને બતાવ્યું કે રાવણની સમૃદ્ધિ બુદ્ધિ એને તણા સમાન દૃશ્ય ગણી નાખી. ભગવાન બરોબર, ભગવાનને બરોબર આવી શકે કાંઈ નહીં. તો આપણે મહત્વ એને આપીએ છીએ. જો કે અહીંયા તો બધા સમજેલો વર્ગ બેઠા હોય. કપડાને, ઘરેણાને, મકાનને, વ્યવસાયને કઈ બહુ મહત્વ ન હોય. આપણને ભગવાને થોડી ઘણી જેતા કઈ સમૃદ્ધિ આપી હોય એ ભૌતિક સુખ છે, શારીરિક ને વ્યવહારિક માટે. એથી કોઈ આત્મા કલ્યાણ થાય કે આપણને કાંઈ શાંતિ થાય એવું કોઈ નથી. એટલે પ્રેમ સુધારક જે જન પીવે, કાળ કરમથી તે નવ બીવે. સર્વ સમૃદ્ધિ તેની પાંચ, રિદ્ધિ સિદ્ધિ મુક્તિ ચતુર્ધા. રિદ્ધિ સિદ્ધિ મુક્તિ બધું આમાં આવી જાય. એક મિનિટ પાછો એક સમજાય જાય, બધું સમજાય જાય. અને એ ન સમજાય એને સમજાવવા અનેક યત્ન કર્યા મહાપુરુષોએ. એકને સમજવાનું અને એકને સમજાય જાય એટલે મહાત્મા કે ભાણ કે ભટકીશમાં પોતે કીધું હવે ભટકવાનું બંધ કરી દો, રઝળવાનું, ભટકવાનું, રખડવાનું બંધ કરી દો. કેમ કે ભાણ કે ભટકીશમાં નથી જોઈની માય ભીતર ભગવાન છે. હા, માલપા દર્શન થાય પછી જ બહાર દેખાય. માલપા જ્યાં સુધી આપણે અંતરચક્ષુ ન ખોલે, અંતરદ્રષ્ટિ ન નિર્મળ થાય ત્યાં સુધી જગત રૂપ દેખાય, હરિરૂપ ન દેખાય. કોઈની માલપા ભગવાનની દાખી ન થાય. અને તમારી માલપા તમને પ્રેમ ન હોય, બીજા માથે પ્રેમ થાય તો સદગુરુ તમને તમારી માલપા પહેલા પ્રેમ લગાડે કે તું કોણ હતો, અને જાણ્યા પછી એટલે પ્રેમ જાગૃત થાય. તો સદગુરુ આપણું નિસ્વરૂપ બતાવે અને પછી જ આપણને જાગૃતથી પ્રેમ નહીં થાય ને. પોતે પોતાથી અભાવ હોય, સમજાય નહીં ને, એટલે પોતે પોતાથી કંટાળી જાય. પોતે પોતાને જાણી જાય ને એટલે કોઈ વસ્તુ એવી ન રહી જાણવાની. નથી એટલે જ કીધું ગંગા સતી કે જાણ્યા જેવી પાનબાઈ અજાય મારી જાય. જે જાણવાનું તો અજાય મારી જાય. શું છે કે ગુપ્ત રસ નો ખેલ અટપટો પાનબાઈ આટી મેળી ગયો એટલે તરત સમજાય એવું છે. તો આ સત્સંગથી આપણે સંચય રૂપે આટી ખુલી જાય. અને આમાં આટી પડે ને ક્યાંય નો ભોસડું પછી ગમે ત્યાં જાઓ, અહીંયા આટી પડે ને
બસ કોઈ એવી શક્તિ નથી કે આટી કાઢી હતી. આ આટી કાઢવા હાટુથી આપણે ભેળા થાય. તો આ વસ્તુ સમજાઈ જાય એટલે કીધું કે સર્વ સમૃદ્ધિ એની પાસે. પછી મુક્તિ માંગવી ન પડે, જીવ મુક્ત થઈ જાય. ઈચ્છા અને વાસનાથી જીવ રહિત થઈ જાય એટલે જીવ મુક્ત થતું જાય. અમુક ઉંમર થાય પછી હવે કઈ ઈચ્છા નથી. ઈચ્છા તો મારી પાસે ઘણી હોય. ભગવાન રામ પ્રતિ ભરતજીનો પ્રેમ અનન્ય પ્રેમ હતો, જેને પ્રેમ પ્રગટી ગયો કહેવાય. નખ માથા ચીખુદી ભગવાન સિવાય કોઈ વસ્તુ મારે કામની નથી. ભગવાનના પરમ ભક્ત, નિજ ભક્ત અને હૃદયની મેન પર ધારણ કરેવા જગવિખ્યાત હનુમાન દાદા એને કીધું રામ વિના મારે કોઈ વસ્તુ કામની નહીં. અને છેલ્લી અવસ્થાએ વાલીને ભગવાન ગયા, સાક્ષાત્કાર થયો, પ્રેમ પ્રગટ્યો. અને પછી એને એમ થયું કે કૃષ્ણદાની સમૃદ્ધિ તો કર્ણા સમાન. તેના દીકરાને શું કીધું કે ભાઈ હવે આને ભગવાન અનન્ય પ્રકારનો પ્રેમ તમે આને આપો, જેથી કરીને એ ખહે જ નહીં તમારા શરણમાં. તો વાલીએ કઈ ભક્તિ કરી છે? તો ભગવાને એનું નિજ સ્વરૂપ આપ્યું, પોતાનું ધામ આપ્યું અને એની જે ઈચ્છા હતી છે એને પૂરી કરી દીધી. શું કીધું? અંગતને તમે શરણોમાં રાખો, રાખ્યા જીવન પ્રયત્ન સુધી. તો એને કઈ વસ્તુ એ પ્રશ્ન થઈ ગઈ છે? સુગ્રીવને તો હનુમાન દાદા મળ્યા, આને તો મળ્યું નહોતું. તો જેને ભગવાનનું બાણ લાગી જાય ને એને પ્રેમ પ્રગટી જાય. એને બાણ લાગ્યું, સટકો લાગી ગયો ભગવાનનો. ભગવાને હાથ વૃક્ષની પાછળ થઈ એવું બાણ માર્યું એટલે આખું જગત રામની થઈ. એનું બાણ માર્યું પ્રેમનું. ભગવાન પ્રેમનું બાણ માર્યું. જેને જેને પ્રેમના બાણ લાગી ગયા, હા રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, બેની મને રામના બાણ ભગવાન અને ભગવાન જ દેખાણા, બીજું કઈ દેખાય નહીં. છેલ્લે અહંકાર, કામના, અજ્ઞાન બધું કહી ગયું અને જગત હરિની દેખાડ્યું. અને પોતે તો રાજા હતો, કામી હતો, સલકપટ, દંભી, બધું જે તે કાંઈ હતા અવગુણ દુર્ગુણ બધાને મેં પાતા. પણ જ્યારે પરમાત્માને પ્રેમ જાગૃત થઈ ગયો પછી એને પ્રેમ સિવાય કંઈ માગ્યું. ભગવાનનું નિજ સ્વરૂપ પ્રેમ છે. શું છે? આપણે મેન પાસે रिद्धि सिद्धि मुक्ति चतुर्थ दास आठे पुर आनंद में भरे प्रीतम प्रेम अमूल न उतरे. આપણે ત્યાં શનિવાર આયા હતા કે આઠે પુર અવલ અમલ નશો જેને કહેવાય, જેને ખુમારી કહેવાય. ખુમારી ન ચડે ત્યાં સુધી જે ખુવાર થાય. શું થાય? ત્યાં સુધી માયાની મેનપા ખુવાર થઈ જાય. અને આ અવલ જે ભક્તિનો, ભજનનો, ગુરુગમનો જેને અમલ છે એને આઠે પોર 24 કલાક. નાનું છોકરું સૂતું હોય તો દાંત કાઢતું હોય. અને આપણે તો જાગતા કોઈ દી હાસુકલા દાંત ન કાઢે. ઘણા દાંત કાઢતા રાક્ષસથી કોઈ ખોટા દાંત કાઢતા હોય દંભથી. હાસુકલા દાંતમાં દાંત આવે તો કે હૃદય હળવું થાય, હાસો રોવે તો હૃદય હળવું થાય. કે હાસુ રોતાય ન રહે, હાસુ દાંત કાઢતા ન આવે. રાક્ષસની કોઈ ખોટા દાંત કાઢતા હોય. ઘણી વખત વાતમાં કાંઈ નહીં તો દાંત કાઢતા હોય. સમજીને દાંત કાઢે તો વાંધો નહીં, આનંદ તો હોવો જ જોઈએ. તો હૃદય કમળની મહેનપા અને 24 કલાક જેને નિશ્ચય ભગવાનનો પ્રેમનો નિશ્ચય ઉતરે નહીં. આપણને નિશ્ચય હોય જ નહીં. સવારમાં ઉઠતા હોય સામો નીચો, કોઈને ભાખરીનો, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ હોય. અને અત્યારે તો થોડું ઘણું નિશા જીવન થવા મને એટલે સવારમાં હું ખાઈ જ નહીં. સવારમાં હમણાં અમે કે પ્રસાદ લેવા ગયા હતા, 2 છોકરા રહ્યા હતા. પછી કે ઢોસા હારે ઓલું થમ્સઅપ હતું. શું હતું? સોશિયો થમ્સઅપ હતું. એ બાટલા લાવ્યા હતા.
પછી મેં કીધું આ હું તો ત્યાં એને ખાવાનું હોય. પછી મેં તો ખાધું નતું, ટેસ્ટ કર્યો થોડો, હું થોડુંક તો ખાવું જોઈએ ને, હું છે હું નહીં જરીક સાચું હતું. પછી ઓલા છોકરા તો આજે ભૂલમાં પી ગયા આટલે હતા મોટા મોટા પણ એટલે પીવે બિચારા. ઢોસા એટલે એ સોચ્યો હતો ને, હું હતો ઓલા હા જો પૂરા આવ્યો સોચ્યું થઈ આ સોચ્યું. પછી અફસોસ જ થાય, સોસ જ થાય, શું થાય. હા તો કોની નહીં જતા આપણે હર્ષિત સાહેબ હા પાછા એ બે ભજનમાં બેઠા હતા ત્યારે કીધી ને ભજનમાં આવે એને ઢોસા સોચ્યો રાખે. આ થઈ છે આપણે મણીદા કરી. તો સવારમાં ઘણા ભાખરી અને સોચ્યો ખાતા હોય, શા મૂક્યો બંધ, દૂધ ફૂટ્યું બંધ. બોલો અમે ક્યાંથી અમલ રહ્યું. તો સવારની મલપા જેને ભગવાનનું ધ્યાન કર્યું, ઓમકાર બિંદુ સંયુક્ત ધ્યાયંત યોગીનો દરરોજને માટે જેનું ધ્યાન પરમાત્માનું નિર્ગુણ નિરાકાર વ્યક્ત બ્રહ્મનું ધ્યાન, આત્માનું ધ્યાન, એમાંથી જે પ્રેમ પ્રગટે. આપણે ગુરુમુખી ભાઈઓને હર વ્યક્તિને કરવાની જરૂર છે, પણ એની પાસે ગમ ન હોય, એવું ભજન ન હોય, એવા સાધન ન હોય. આ બધા પાસે સાધન હોય. સાધન સાર વિચાર અધંપાદાન. આ સાધનથી પ્રેમ પ્રગટે. આ જ સાધન વાલ્મીક ઋષિને આપેલું. ભગવાન આરે એવો અનન્ય પ્રેમ, પ્રહલાદ ને ધ્રુવને અનન્ય ભગવાનના પ્રેમ જાગૃત થયો કે ભગવાન સિવાય કઈ જોયું જ નહીં. અને અત્યારે તો આપણે આયુષ્ય 60 વર્ષ છે, એની પર આપણે લગભગ 30 વર્ષ તો હોવામાં, 20 વર્ષ વ્યવહારમાં, 10 વર્ષ હાથ મારી, બરોબર. આની પાસે તો લાખ વર્ષની આયુષ્ય હતી, 10,000 વર્ષની. કેટલી એટલે એ આખું જીવન એને પરમાત્માનું જીવન આખું ગુજાર્યું પ્રેમમાં. પ્રહલાદને એકને પ્રેમ પ્રગટન તો આખો પૂર્ણ કેવો કરી કેવો ભગવાનની મનપા પરિવર્તન કરાવી દીધું, ઉદ્ધાર કરાવી દીધું. એકને પ્રેમ પ્રગટન પૂર્ણ ઉદ્ધાર કરી દીધો. તો સવારમાં ઉગતા વેદ હરિસ્મરણ, હરિધ્યાન, એકાંતની મનપા બેસી અને એ જે નશો, એ જે પાવર, એ જે ઉર્જા, જે ઉર્ધમ ગતિ જે છે એ અવલૌકિક છે. અને એનો જે 8 પોરનો આનંદ, આખો દિવસ શોકમય જીવન ન થાય. સવારમાં ઉઠી રોદડા રોતા હોય, બાંધતા હોય, કંકાસ હોય, કાંઈકનું કંઈક ઘટતું હોય. અને ભગવાનનું ભજન કરે ને એને કંઈ હિસાબનો ઘટે જ નહીં, કાંઈ ન ઘટે. સમજીને ઘટતી હતી, ભજન ઘટતું હતું, ભજન પૂર્ણથી પોતાની મનપા પૂર્ણનો આનંદ પ્રાપ્ત થાય. પરમાત્મા એક જ પૂર્ણ છે, બાકી સર્વ અપૂર્ણ છે. જીવ માત્ર અપૂર્ણ છે. બધા રાક્ષસ, દેવતાઓ, માનવ પણ પરમાત્મા એક પૂર્ણ છે. પરમાત્માનું ધ્યાન અને ભજન કરતા પોતે જીવ પૂર્ણ ગતિ થવા. જેમ સરિતા સાગરની મનપા મળે એમ પરમાત્મા પૂર્ણ પ્રેમ અને આનંદનો સંબંધ છે. એટલે જ ગંગા સતીને કેવું પડે કે હું ઉપજે આનંદના ઓઘ. ઘણી વખત કેવી આપણને કાંઈ પણ અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત થાય એટલે એનું સુખ મળે. અને જે પ્રાપ્ત વસ્તુ છે એ નાશવત અને કોઈ પણ એ સમયકાળને આધીન હોય. આપણને કોઈ પણ શરીર છે, સંપત્તિ છે, સંતાન છે, માન છે, સુખ છે, એ દીર્ઘકાળ સુધી નથી હોતું. એ અલ્પકાળ સુધી આપણને ભગવાને જોગવાઈ માટે આપેલી વસ્તુ છે. અને એનો હરક્ષોક આપણે કરાય નહીં. એ સમજણનું ઘર હોય તો હરક્ષોક ન થાય, એના હરક્ષોક જ થાય. એ પેલા બહુ સારું હતું, અટાણે બધું ઉઈ ગયું, એ રોજડા હોતા હોય. બોલો, ભૂતકાળને સંભાળી દુઃખી થતા હોય. ભૂતકાળને કાર્ય નહીં સંભાળવાનું, ભૂત જેવા થઈ ગયા હતું. ભૂતકાળને હું કામ સંભાળો? વર્તમાનની મેં કર્યો કે અત્યારે મનુષ્ય અવતાર આપ્યો, ઉત્તમ દેશની મનપા, ઉત્તમ શરીર છે, સાધન સારું છે, સદગુરુ પાસેથી ભક્તિ ભજન પ્રાપ્ત થયા છે, આનંદ કરો. અમેરિકન રાષ્ટ્રપતિ પાસે સાધન નથી, તમારી પાસે એની પાસે બંદૂક ટોપું છે, તમારી પાસે નથી. તમારી પાસે છે ભજનનો ભડાકો, ટોપી કરતા મોટી.
ભેહું સારતા સારતા એને ગુરુ મહારાજે એવી ટોપ આપી ને તો એક ફૂટ મારીને મોરબીના કાંગરા ઉડાડ્યા. અને આ લોકોને પેલા કદાચ દારૂ ગોળા ખોટા હોત પડે, પણ આ દારૂ છે ને એ કોઈ ખોટો ન પડે. ભગવાનના નામનો નશો. ભગવાનના નામની એમાં કેટલી શક્તિ છે, વિચાર તો કરો. તો 8 પોર અમલ, 8 પોર આનંદ, પણ ક્યારે 8 પોરના જપે અજંતા. એક શ્વાસે આનંદની માલિકા જાય, એક શ્વાસે ભગવાનનું નામ. અને એટલે ગંગા છે તે કીધું વીજળી ચમકારે એને પરોવી અને પરોવો. એક શ્વાસે પછી અભ્યાસ થઈ જાય, પછી તમારે ભજન કરવું ન પડે. પછી પંખાની સાહેબ એક વખત ચાલે પાડી દો ને એટલે હા સુધી 24 કલાક ફરિયાદ કરે કોણ કાઢો એવા કરે ને એમ એક વખત એવું. હા, ગુરુ મહારાજ પાસેથી નામ લેવું ઝુકતીનું. એટલે કીધું કે કેવું નામ, તો કે નારાયણનું નામ ઝુકતે જપશે જે જન કોઈ. ઝુકતી પ્રાપ્ત કરવાની નામની, ભક્તિની, યોગની, ધર્મની બધી યુક્તિ છે. ઘણા એને કહેતા કે ધર્મ આટુથી વાદ વિવાદ હાલે છે, અમે આ ધર્મ હાલે એ વિવાદ. ધર્મ એને કહેવાય વિવાદ માટે ધર્મ કહેવાય. વિવાદ મટી જાય એને ધર્મ કહેવાય. એવો ધર્મ આપણે ધારણ કરો. ધર્મની પણ યુક્તિ હોય. કુરુક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ગીતાની મેન પૈકી કીધું તો આ ધર્મને ધારણ કરે. હે સત્ય ધર્મ ધારણ કરે. થોડું હોય ને તો ઘણું થઈ જાય. હીરા એક સટ્ટી હોય ને તો ઘણું થઈ જાય. એક ટ્રક એક પથ્થર હોય તેની કિંમત ન આવે. એક નાનું એવું પડીક હોય ને ખાલી 5 હીરા હોય તેની કિંમત બહુ. તો સત્યની કોઈ કિંમત જ નથી. અગાધ ચટણી સુખરામ બાપુ કીધું કે વસ્તુ અમૂલક છે. અમૂલ એની કિંમત ન થાય. અમૂલ દૂધની કિંમત થાય, અમૂલ ઘીની થાય, અમૂલ ચા એ નહીં. આ તો વસ્તુ અમૂલક, અણમોલ, ત્યાંનું મૂળ ન થાય. પણ છતાંય આપણને એનો આનંદ નથી. એવું કામ કે પારખ નથી મળ્યું. પરખાઈ જાય તો એ પારસમણીથી શું થઈ જાય? લોખંડ છે એ કંચન થાય. જીવમાંથી પરમાત્માનું સ્વરૂપ થાવ. પરમાત્મા તો છે પણ એને ગહાય અને હળવે કરતા આપણા પડો અજ્ઞાન વાસના કર્મ પાપ એ પડો નેરી જાય. પાર તપસના પુડલ કરી નાખો. પાનબાઈ પંચરંગી પાર ગણાય. પછી મામલો મસાવો મેદાનમાં ભજન કરો. પ્રપંચ રૂપી પડલ તૂટી જાય. જેમ જેમ ભજન, હા અમે કાલે અમૃતવાણીમાં આપણે વાંચ્યું હતું કે જેમ જેમ ભજન વધે એમ પાપ ઘટે. બાપુની વાણી દેહની વાણી હાવ. જેમ જેમ તમારું ભજન વધે એમ આપણું પાપ ઘટે, આપણું અજ્ઞાન ઘટે, આપણી ઈચ્છાઓ ઘટે, આપણે વાસનાઓ ઘટે. પણ શુદ્ધ ભાવે શુદ્ધ હૃદય ભગવાનનું ભજન કરો. તમે ભજન કરતા હોય ને તો જ તમને સત્સંગ ગોઠે. ઘણી વખત કેવી સત્સંગ ક્યારે ગોઠે? શુદ્ધ હૃદય જાય તો. નકર બીજું બધું બહુ ગોઠે. સવારમાં ગોટલા એઠેમાં વિંડોમાં આવ્યા હતા ને તો ન્યાય આવ્યા ભગત બે હાથમાં આવતા વેચ ચાલુ કર્યું કે આના બાપુ જીરું બહુ થયું તો વેચતો નહીં. તો જીરું વેચાવું તો આને અહીં બેઠો છે કે નથી હોય. પછી ઘડીક કોઈ મેં સહન કર્યું. સારું માંગ્યું કોઈ દેતો નથી. એના મૂળ જોતા છે પૈસા એવું મને લાગ્યું. પણ આમાં તો કાંઈક સ્વાર્થ આપણો હોય ને તો જ એને વખાણ કરવા પડે. સામેની વ્યક્તિને વખાણ ક્યારે કરવા પડે? આપણે કાંઈ ન હોય તો હે. ઘણી વખત આપણે કોણ જતા છે હીરો મારો ગદમુખ થાય આમ કાંઈ હોય નહીં. લોન લગન કે હું ગદમુખ દી થાય તો કાંઈ ન હોય તો વખાણ કરવા પડે. એવી પડખેવાળા વખાણ કરતો. પછી બીજી ત્રીજી મેં કીધી પરેડ બંધ કરીને મેં કીધું અહીંયા વાતાવરણ શુદ્ધ ભગવાનની નામ. અન્નનો કણ અને સાધુની ક્ષણ. એક ભાઈ સરસ પ્રશ્ન પૂછ્યો અશુદ્ધામાં કે હજી હજારમાં કે પછી વાત ભગવાનની વાત કરી તો ઓલું જો ખડ હતો ને એ બધું બાળી દીધું. તો આપણો વિચાર, તમારું અંતસ્કરણ શુદ્ધ હોય કહેવાનો તાત્પર્ય તો તમને સત્સંગ ને ભજન ગોઠે. શું ગોઠે? સવારમાં ઉઠતા હોય તમને મળમૂત્રનો ત્યાગ કરી દાતન કરીને ભગવાનનું ભજન કરવાનું ગોઠે.
કાંઈક પૂર્વના પુણ્ય, કાંઈક તમારો પુરુષાર્થ, કાંઈક ગુરુની કૃપા, નકર આનો ગોઠે કોઈ. કહેવાય ને કે ભાઈ ભજન ના બાપુ ટાઈમ જ નથી. ટાઈમ કોઈ પાસે જોવો જ ખરા. તને ટાઈમ નથી તો ઠાકરને કેવી ટાઈમ રહે તારા માટે? અને પછી અનેક પ્રકારના પ્રપંચ પાખંડ કરીને જ્યારે દુઃખ ભોગવવાનું આવે ત્યારે કોણ ભોગવી દે? હે પછી સવારની મેં કર્મના સિદ્ધાંતની વાત કરી. બહુ સમજવા જેવી વસ્તુ છે. જે તે કાંઈ આપણને દુઃખ આવે છે, આવરણો આવે છે, આ જન્મનું આગલા જન્મનું કંઈનું કંઈ આપણું પાપ હોય, ભોગવા વિના છૂટકો નથી. નો ભોગવું હોય તો ભજન કરો. ભજનથી બધા નષ્ટ થઈ જાય. એક વ્યક્તિએ એક ભાઈને ખૂન કરે, જજ જોઈ ગયા. જજને ખબર કે મેટર મારી પાસે આવશે. પછી હવે આ દૃષ્ટાંત છે. પછી હકીકતની મન પર જેને ખૂન નહોતું કર્યું ને એને પ્રપંચથી કીધું કે એને ખૂન કર્યું. તો ઓલો જજની ઘેરે ગયો કે હું હાવ નિર્દોષ છું, મને ખોટો મને બધી ખબર છે, પણ મારું કાંઈ હાલે નહીં. આ કોર્ટ સાક્ષીને માને સાક્ષી હાથું તારો સાક્ષી છે તો કઈ કોઈ નથી. પછી એને એકાંતની મેં પૂછ્યું કે અત્યારે ત્યાં ખૂન નથી કર્યું, પણ તે ક્યારેય કર્યું હતું કે હા પહેલા કર્યું હતું, એમાંથી હું છટકો એનું પરિણામ તારા ફાયદો બધા દે. ક્યારેક આપણને ત્યાં નિર્દોષ માનો નહીં. એને કોઈ પણ યુગની મારી પર કોઈ પણ શરીરે કર્મ કરેલું. જે તે કઈ દુઃખનું કારણ છે એ ભવિષ્ય ભૂતકાળનું કર્મ છે આપણું. કેવું શરીર ભગવાને દીધું. બાળકોને મારી પર જુઓ ખરા. આપણને બધાને જમાડવાનું મન થાય, ખોળામાં લેવાનું મન થાય, આંગળી લેવાનું મન થાય, ફેરવી બધું તેડવાનું. કેવા હારા આપણે હતા, કેવા બગીડા જુઓ ખરા. એવું ને એવું શરીર નહીં. નાનપણથી સંયમ, ખોટા માર્ગે ન જાય, અભિમાનમાં ન જાય, વાસનામાં ન જાય તો શરીર ખાલી. પણ એ પણ એક કર્મ પ્રધાન છે. શું છે કે એવા કર્મ કરેલા હોય શરીરે, એટલે શરીરની માલપા એ શું થઈને આવે? દીકરાએ કર્મ થઈને આવે, વહુ કર્મ થઈને આવે, હાવ કર્મ થઈને આવે, હારે કર્મ થઈને, સેવકાએ કર્મ થઈને આવે. બધું કર્મને આધીન છે. બધું કર્મ સિવાય કાંઈ છે. અને જ્ઞાનની માલપા કોઈ પણ પ્રકારનું કર્તવ્ય કર્મ રહેતું નથી, શેષ પણ રહેતું નથી. તો મહત્વની માલપા ભગવાન હારે પ્રેમ જાગૃત થઈને જ્ઞાન પ્રગટ થઈ જાય પછી કોઈ પણ કર્મ ભરમ કા ધાગા તો જખ મારે ઘા. પછી કોઈ પણ પ્રકારે આવા જવાનું ફેરા રહેતા તો આઠે પોર આનંદ. આપણને સતત આનંદની મન આખો દિવસ જાય, રાત જાય, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, હળવે કરતા આખું જીવન આપણું આનંદમાં જાય. તો આપણને એમ કે આપણી પાસે સમૃદ્ધિ, સુખ અને ભોગના સાધન હોય તો એ સુખ થાય. એટલે સુખરામ બાપુ કીધું અનિત્ય સુખમાં રમણ કરીને જેવું લેવું તેવું દેવું, સરવાળે તો એવું. અને અનિત્ય સુખની અનિત્ય પદાર્થ આપણે પ્રાપ્ત કર્યા હોય, બધું સુખ આપણે જ લેવી એવું કઈ નથી. અમુકના દુઃખી થતા હોય ઘણી વખત. અનિત્ય સંપત્તિ, અનિત્ય સુખ બધું તમે લઈ શકતા નથી. ખેતરની મેં 1000 મણ દાણા છે, તમે કેટલા ખાઈ કહો? બધા ખાઈ. તો જ્યાંથી જીવ પાછો વળે ને ત્યાંથી એને નિર્વ શાંતિ પ્રાપ્ત થાય. આ પાછા વળાવવાના માર્ગ છે. આના શું કહેવાય? સત્સંગથી સ્પીડ બ્રેકર છે. શું છે સ્પીડ બ્રેકર? થોડા ધીરા પાડે. એટલો બધો આ વેગવાળો સમય છે. વેગમાંથી થોડું ધીરજ. પણ ક્યાં ધીરજ રાખવી આપણે જોવાનું. ક્યારે રાખવી, ક્યારે કેમ રાખવી આપણે નક્કી કરવાનું. તો આઠે પૂર આનંદમાં ફરે પ્રીતમ પ્રેમ અમલ ન ઉતરે. પ્રેમ પ્રગટે જે ઘટમાઈ સૌદ લોકમાઈ સાનો ને. જેને ભગવાનનો પ્રેમ પ્રગટી ગયો છે એ સાનો ન રહે. રોવે એવું નહીં,
આમ પ્રગટ થાય બધાને. અને માયા એ પ્રેમ પ્રગટે એ સાનું નથી. માયા એ પ્રેમ પ્રગટે એક મિનિટ ફોન ન મૂકે, હક જ ન હોય ફોન ને બે ગરમ થઈ જાય. ફોન અને ભાઈ બેન બે ઊંડામાં કહેવાય. જેને જેને પ્રેમ લાગે એ સામે ન રહે. માયા એ પ્રેમ લાગે ને એટલે આમે રોતો જ હોય, રોજ રોવાના હોય. કારણ કે માયા કોઈની થઈ નથી, કોઈની થાય નહીં. એટલે ભગવાને માયાને સ્વીકારી અને જીવ માયાને પોતાની કરવા થાય, પોતાની કરવા જાય. એટલે જીવ અનન્ય પ્રકારની યાતના અને દુઃખ ભોગવે. તો સૌ લોકમાં સાનો નથી. જેને જેને ભગવાનની ભક્તિ કરી. હવે ભક્તિ તો બધાએ નાનું એવું ઘર હોય. કોઈ મહાત્માની સાખે છે ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ. કોઈ પણ ક્ષેત્રની માઇપાની સુવાસ હોય, ભક્તિ કરે સુવાસ. આપણે બાપુએ ભગવાનની ભક્તિ કરી તો આ આશ્રમને મેં કોણ ન ઓળખતું? બધા ઓળખે ને. આપણે કોઈ એડવર્ટાઈઝ દીધેલી કરે, સેલ્સમેન કોઈ રાખેલા, કોઈ નહીં, કોઈ પેપરમાં આપેલું નહીં. કારણ કે ભગવાન એટલે પ્રેમ જાગૃત થાય. સૌદી લોકની મહેનતાની સુવાસ આવે. ઓહમગટ વાગ્યા અનદમાં સોહમમાં રહ્યા, ધીરજ ધૂપ લાગ્યો મહેકવા સૌ લોકમાં આવે સુવાસ. આમ સુવાસ ઈશાનું હવે કોને કોની સુવાસ આવી એ દ્રષ્ટાંત રૂપે પ્રીતમદા મહાત્મા કહે કે પ્રેમ પ્રગટે જે ઘટમાં સૌદ લોકમાં સાનો નહીં. શોભા સર્વ જાણો શણગાર જેને જશ યુગમાં વિસ્તાર. ભગવાન આરે જે પ્રેમ થઈ ગયો એની જેવી કોઈ શોભા નથી. શરીરની ઘરની કોઈ પણ પ્રકારની શોભા શણગારની. મીરાને કોઈ એવા ઘરેણા નહોતા, ગોપીઓને કોઈ એવો, પણ છતાંય એને સર્વ શોભા. સીતાજી જ્યારે રામ અને લક્ષ્મણ ભગવાન ત્રણેય વનમાં ગયા, આવી ઠાઠમાં જે હતો માતાજીનો શણગાર ઉતાર્યો. પછી એને ક્યાં વસ્તુ ધારણ કર્યા? સીતાજી. અને પછી નવદા ભક્તિના 9 સાધનો અંશોયા પાસેથી નવદા ભક્તિ જગતને બતાવ્યું. માં તો સ્વયં ભક્તિ સ્વરૂપ હતા પણ બતાવ્યું. અને એ ઘરેણા, એ આભૂષણો, એ શોભે. કોઈ પણ ભજન કરે ને ઓજસ ને તપ બહાર આવે. તમે ગમે એવા લુગડા પહેરો, ગમે એવા હીરા ટાકેલા ઘરેણા પહેરો, પણ જો સંયમ ન પાડતા હોય, ભજન ન કરતા હોય, અનન્ય પ્રકારની કામ વાસના હોય તો મોઢા છે ને ઠીબકા જેવા હોય. મોઢું જોવું ગમે ને, એના સુવાસના આપે ગંધાતા હોય, એની દ્રષ્ટિ ખરાબ હોય, એની વાણી ખરાબ હોય. પણ જે ભગવાનનું ભજન કરે, ભલે ફૂંકાઈ ગયેલું હોય, માનું સ્વરૂપ ફૂંકાઈ ગયેલું હોય, બતાવ્યું જગતનું મેં ભજન કરે ને એને ઉર્જા ઓજસ હોય. શું હોય? એની શોભા, વાણી, દ્રષ્ટિ, વિવેક, ધીરતા, ધીરજ, ધીરપ, ધારણા, આ બધાના અવયવો છે. એને મહિમા આવે. જે ભક્તિ કરતા હોય નૂર આવે, પ્રેમ આવે, દયા આવે, સતત પોતે આનંદ કરે, બીજાને આનંદ આપે, કોઈ દુઃખ ન આપે. એટલે જ કીધું સદગુરુ મેળાના પારખાના નેણ વેણ કડવી પીસો મીઠી ભાઈ સદગુરુ કેવું થઈ. દ્રષ્ટિ પણ આપણે પ્રેમની થઈ જાય, વાણી પણ પ્રેમની થઈ જાય. કારણ કે ભગવાન એને પ્રેમ જાગે ને એટલે એ દરિયામાંથી એ તરંગો આવે, એ મોજાઓ આવે. હવે ક્યાં હવાનું દુકાન છે, ક્યાં પવન અહીંયા આવે, જો ફફડાટી પવન બોલાવે. હવે એ ક્યાં પ્રેશર ક્યાં છે? દરિયામાં. એમ તમારા હૃદયની મહિમા આ દરિયો છે, દિલ દરિયો છે. દિલ દરિયામાં માનને ડૂબકી સીધું ફરે છે શેઠો. દિલ દરિયામાં ડૂબકી મારી ગયો અને તરંગમાંથી જે આવે
આપણું જે ભજન છે, સંયમ છે, ભક્તિ છે, પ્રેમ છે, એની આભા બાયલા ખાસો. સબરીબાઈનું એવું કોઈ રૂપ નહોતું. 10,000 વર્ષના ડોશી હોય, નેણે ધોળા પડી ગયા હતા, નેણે હેઠા પડી ગયા હતા, આમ અધેર કરે તે દેખાય, વાંકા વળી ગયા હતા, હાથમાં એવું બતાવે છે આપણે. એની યુવાની કરતા ઉર્જા વધુ હતી, સંયમ હતું, ગુરુ ભક્તિ હતી, સતત સંતોની સેવા હતી. દરરોજ એક જ આકાંક્ષા હતી, આજ મારો ભગવાન છે. કેટલી ધારણા ને નિષ્ઠા, આ ઉર્જા છે, આ શક્તિ છે. આ તમે જોઈને આભા તો જુઓ. અને આપણે તો ઓલા બાપુ નથી કહેતા, કોદિયાવાળા, હીરાવાળા હીરા બદલે એમ ગુરુ બદલે. હીરાવાળા હીરા હારા બદલી લે ને, ઘડીએ ઘડીએ મહિને 2 મહિને ગુરુ બદલે, ભગવાન બદલે, ધારણા બદલે, ઘર બદલે. આ બધું બદલી કરવામાં એક હરખું રાખો. શાંતિથી દો, વ્યવહાર શાંતિથી દો, શાંતિથી. ક્યાંક આ બધું બહુ ઉતાવળા ક્યાંય નહીં કરો. આમ કોઈક લોભ લાલચની મેં પર તમારે કાંઈ કરવું નહીં, હપ્તે ભગવાન દેખાઈ જાય છે. ત્યાં ધોરોમાં સિંહના મોરા હોય અને ફાંટા ખવાઈ ગયા હોય, બહુ એટલું બધું ઠાઠ માઠ હોય ને એને પકાય હોય. એટલે હાવ શાંતિ રાખ, ઉતાવળ બહુ નહીં કરવાની, હો વિચાર કરવાનો, પરંપરાગત આચરણ. ત્યાં પ્રલોભનમાં નહીં આવી જવાનું, નકર પછી આપણે છેલ્લે પછતાવે સિવાય કાંઈ નહીં. સમય બહુ ન હોય આપણી પાસે, એટલે બહુ બદલ નહીં કરવાનું. સમજાણું? બાપુ અમૃતવાણીની મેલ પાસે, સત્સંગની મેલ પાસે લખેલું, બીજો સત્સંગ છે, ધ્યાન દઈને સાંભળજો. બીજો ત્રીજો છે કે ચોથો છે, એવું કાંઈક છે. બહુ વિચાર કરી પછી સંતોષ સદગુરુ શરણે જાવ. અને શરણે ગયા પછી ક્યારેય મનને ડગાવવું, હે ક્યારેય બહુ વિચાર કરી લેવાનો. પછી આપણે વ્યવહાર કરો ને દીકરા દીકરીનું, એમાં બહુ ધ્યાન રાખો. ઉતાવળ નહીં કરો ક્યાંય, દોડાદોડીમાં, ખોટા પ્રેમમાં, ખોટા વ્યમમાં. સમજાનું? હાથે હીતી વરવું વ્યમ દાદા, હાથે હીતી વરવું વ્યમ. આ દ્રષ્ટિયા નથી દીધું, તમે ખાવું થઈ ગયું એને તમને દીધેલું છે. એક જગ્યાએ એક દાદા માડી 2 દીકરા સુખીથી રહી છે, પાછું થઈ ગયું પાણી. પુત્ર વધુ બેને છોકરાઓને ઘેરે દાદાને મારી હપીને દે. શંકરનું દેવાળો તો ગઢા કુંદારી બિચારા, એને ડોશીમાં હેલ્પ કરી, મદદ કરી કે ભાઈ આ પાંદડાવાળા ફૂલ વીણતા હતા, થોડા ફૂલ લઈ અને થેલીને દીધા, એને થેલી નાખ્યા. તું ભાભો પાડી દે. કઠણ શોટ કાળી નથી કહેતા, લાગી ગઈ હૃદયમાં. અને એને કડી નજરથી ડોશી હમું જોયું. ત્યારે આ મજા આવી કે હું બેઠો છું, ત્યાં ફૂલ દેખા જાય. પછી એટલી શંકા કુશંકા કરીને કે ભાઈ તારા ફૂલ દેવાય કેમ? કે ભાઈ ભગવાનને ચડાવવા કે ફૂલ વીણી મેં દીધા, એમાં હું આપણું ગયું એ કે દેવાય કેમ થાય છે? અને પછી વાહટી થઈને નોખું તો એ કે કા આ નહીં કા હું નહીં. પછી તો 2 છોકરા જોડે બાપા ડોશીનો ભાગ પાડ્યા. વિશાળ 70-80 વર્ષ સુધી દાંપત્ય જીવન, આ કેટલું દુર્ગંધિત જીવન કહેવાય. હે કે પતિ પત્ની માટે સંશય અને શંકાથી નજરથી જીવન જેવું જીવન થોડું છે. એટલે જ આ ભક્તિ સમજવાની, એટલે જ ધર્મ સમજવો, એટલે જ ભગવાનનું ભજન ઉઠીને કરવાનું. જતી સતીના એક મતા તો 14 લોકમાંની સ્વાદ આવે. કેવું જીવન થતું જાય, કેવળ વાસનાને ભોગવું અને શંકાને સંશય સતત. અને આ ખરી પાછું ફોન તો મૂકે જ નહીં, બોલો ન મૂકે ને આવડે ન મૂકે, ક્યાંથી પ્રેમ જાગે? આવું નહીં કહ્યું, ખાસું કહી ગયું. કોઈ પણ ક્ષેત્રમાં ગમે એવી ભૂલ થઈ જાય, એની ભૂલ તમે નહીં જોતા. કરે માયા પૂર્વનો કર્મ સ્વભાવ, કોઈ પણ વ્યક્તિની ભૂલ થાય. આપણે પણ દાપણ ન કરો, આપણીથી પણ થાય. આપણું કર્મ છે, આપણો સ્વભાવ છે. ગીતાની મારી પર ભગવાને પ્રશ્ન પૂછ્યો અર્જુને, હે ભગવાન, વિકર્મ ન કરવું હોય, દુષ્કર્મ ન કરવું હોય તો કોણ એવી પ્રેરણા આપે? ભગવાન કૃષ્ણે કીધું પોતાનો સ્વભાવ, ગુણ અને માયા એ મિશ્રિત થાય એટલે ન કરવાના કર્મ થાય. બધાયથી થાય અને થયા હોય. કોઈથી ન થઈ વસ્તુ બધાયથી થાય, પણ એની માટે પડદો શુદ્ર ખોલવાના નથી.
એની માટે પડતો રાખો. સેજ કોઈ ભૂલ કરી હોય તો બસ એ 100% એની જ વાત હોય. આ કાંઈ આપણા ગુરુમુખીની વાત છે, એ દ્રષ્ટિ છે. કોઈ પણ ભૂલ થાય ન થાય એવું ન. તો કહેવાનું તાત્પર્ય, સંસારની મહેલપા આપણે ગુરુગમ લઈને બાળપણથી ભક્તિ પ્રાપ્ત કરો, ભગવાનનું ભજન કરો, સંયમ પાળો અને સ્વયં સિદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરો, ગોખેલું વાંચેલું નહીં. તો આવું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે તો મહાપુરુષે અનેક પ્રકારની યુક્તિ કરી કે ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના પેળા નહીં. તો સદગુરુ ભક્તિ દ્વારા ભ્રમણા, ભજન દ્વારા ભ્રમણા, સંશય, શંકા, કુશંકા, દોષો ટાળવાનું આ છે. અને તમારા જીવનની મહેલપા આપણે દોષિત થવી છે. કોકના છિદ્ર જોઈ, કોકની વાતો કરી, જોયેલું હોય તો હાસુય નહીં માનવાનું. જે આખી જોયું હોય 100% હાસુય ન હોય. તો છતાંય આપણે મનની મહેલપા કચરો ભરેલો હોય એટલે શું આવે? બાપુ દેહાની ભાષાની મહેલપા સત્સંગ કરતા અને ખૂણાની મહેલપા તમે કચરું નાખો ને એટલે તમારે કચરું નાખવાનું મન થાય. તો તમારી મહેલપા પ્રપંચ પાખંડને, સંચયને, વાત બધું એટલે તમારી મહેલપા ઓટોમેટિક મને ભેળું બધું ત્યાં ઓટો હોય. તો તમારો હૃદય શુદ્ધ રાખો. આપણે હું કરું છું આપણે નક્કી કરો. તમારું કલ્યાણ તમારે જ કરવાનું, ભજન તમારે જ કરવાનું, સંયમ તમારે જ પાળવાનો. બીજાનો આનંદ તમને કાંઈ આવશે નહીં. બીજાનું કોઈ પણ કાર્ય તમને સિદ્ધ થઈ શકશે, તમારે જ કરવાનું રહે. તો કોઈ એવી વ્યક્તિ જીવ નથી ભૂલ ન થાય. આદિકાળથી રાક્ષસો, દેવતાઓ, માનવો તમામથી નાના મોટી ક્ષતિ તો થઈ રીતે થાય કે માયા પ્રપંચ કરાવે. તો આપણે ભગવાનની ભક્તિ કરતા હોય તો ઘરની મહેલપા એક આત્મ તરીકે એક ભાવથી એટલે જ પીર બાપાએ ભક્તિ કરો તો જાણો કેમ. પછી કીધું પતિ પત્ની કે દેહ ભાવ મટાડે આત્મભાવ જગાડે. જતી રહી સતીનો તમે મર્મ જાણો, ધર્મ જાણો, પછી નિજ્યા ધર્મ આનો. જો આ તમારા હૃદયની મહેલપા ભગવાનનું ભજન, ગુરુ ભક્તિ જ્યારે પ્રગટ થાય તો ભગવાન એને પ્રેમ પ્રગટી જાય. તમારી દ્રષ્ટિ નિર્મળ થાય, તમારા શ્રવણ છે તમને બીજું ન ગોઠે. તમે નાઈ લીધું હોય તમને કઈ પછી કઈ કસરું ગોઠે? પોતામાં લીધા હોય, ધૂળદાળા કરી લીધા હોય, પછી રદ આવે તો તમે બારી બાવણા બંધ કરી દો. તો નબળું કાનમાં, આંખમાં, મોઢામાં ચારી કરું કામ આવવા જોશો? હે? તમને ખબર ચૂલા હળગાવતા હોય, બીડી જગાવતા હોય, કે દીવો જગાવતા હોય, પવન હોય જગતો નથી. તો બહારના પવન હું કામ માઇલ પર ભરાવો? બાવણા પેલા બંધ કરો. એટલે સુખરામ બાપુ કીધું સમદમથી મનને વાળે, દમન કરો ઇન્દ્રિયોને. જ્ઞાન રૂપી જળમાં ગાળે સોહમ બની સાંજે તારા. નક્કી તને પ્રેમ પ્રગટે એવું કીધું. નક્કી પ્રેમ પ્રગટે. આઠે કરો તો શોભા સર્વ જાણો શણગાર, જેનો જગ જુગમાં છે વિસ્તાર. નર નારી તેના ગુણ ગાય, પ્રીતમ પ્રેમ તની છે મહિમા. કે આની જેની સરસ સમૃદ્ધિ અને જેની શોભા છે જગતની મહેલપા, નર નારી તેના ગુણગાન. આગલા મહાન સંતો થઈ ગયા, અવતારો થઈ ગયા અને એના ગુણગાન ગાય છે. એટલે રામદેવજી મહારાજે જેને ધર્મ અને ભક્તિ ભજન કર્યું એના ગુણ પીર બાપાએ પણ લખ્યા. તો કે હાસુ બોલો વકે હાલો, ધર્મ પાળો નિજાર, વસન પાળો નિજાર. ગુણ ગાય કે અમર વસ્તુ આયત આવી કા ભૂલો સુનતા. લખે નામો ભણે નામો સુનો તન ખુદા. એને સહી કરી દીધી. પીર બાપાની સહી છે. પીર બાપાએ સહી કરી. જેનું ભજન કરો, જેનું ધ્યાન કરો. હું કીધું બોલું તમારે બોલવાનું. હાચું બોલો. એ હાચું બોલો. આપણે હાચું બોલો. આપણે હાચું બોલશું. 98 સુધી ખોટું બોલ્યા હતા. હવે નહીં બોલવી. હવે પીર બાપાએ કીધું એમ કરશું. ગુરુ મહારાજ કીધું એમ કરશું.
જાગવી ક્યાં સુધી, પૂવી ક્યાં સુધી, 24 કલાક. શું કરવાનું? હાચું બોલવાનું. બોલશું તો ભગવાન આજે પ્રેમ પ્રગટ થઈ જાય. હાસુ બોલો તમે હકે હાલો વસન કાળો નિદાર અવતાર એમ અવતાર રામદેવજી મહારાજ શું કામે અવતાર ધારણ કર્યો? આપણને હાસુ બોલાવવા. શું કામે? યદા યદા હિ ધર્મસ્ય ગીતાની માની પર ભગવાને કીધું, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે અવતાર ધારણ. જ્યારે અતિશય અનુશ્રદ્ધા, અતિશય વેમેલું જીવન થાય, અતિશય શંકા કુશંકા વાળું થાય, ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય. અંધશ્રદ્ધામાં જીવ દોરાય જાય, પછી પતનને આવે થાય, ધર્મને હાનિ થાય. પછી અંધશ્રદ્ધાની મન પર જીવ ગયા પછી પાછો વળી શકતો એક એક ક્ષણે વેમેલું મન થવાનું. અને તો વેમ કાઢવા હાટું રામદેવજી મહારાજે કીધું, વેમ બોલી પ્રેમમાં સક્ષમ થતો જાવ છું, નૂરમાં નૂર સમાતો જાવ. પીર બાપાએ અવતાર ધારણ હુકામ કર્યો? આપણને હાસુ બોલાવવા, આપણે માટે હુકામ ધારણ કર્યો આપણે હાટું, આપણો ઉદ્ધાર કરવા હાટું. કે મારા અનુયાયી, મારા આશ્રિતો, કે તમે હાસુ બોલો, હાવ હકે આવી ગયો, હકનું વેચી લેજો, અને બીજાના હકનું નહીં સીવી લેવાનું, આપણે હકનું નહીં, હકનું ખાવ, હકે આવ્યા. અને આત્માનો ધર્મ કયો? નિજ ધર્મ પાળો, આત્માનો ધર્મ પાળો, બીજાના ધર્મ નહીં, ખોટા ધર્મ નહીં, પ્રપંચ નહીં, હાસો ધર્મ પાળો, આત્માનો ધર્મ. અને આત્મા કેવો છે? તો કે અજર અને અમર, કોઈ દી નાશ થતો નથી, એ ધર્મમાં આવી. તો હાસુ બોલો, હકે હાલો, ધર્મ પાળો, નિજાર વસન પાળો, નિજાર અવતાર કહે. અને જાર કર્મથી જીવનો જાણો, નિજાર તે આત્મા. પેલા જાર અને નિજાર આત્મો છે, અજર અને અમર, કોઈ દી જરતો નથી. જાર કર્મથી જીવનું જાણો, જેને ભક્તિ નથી, ભજન નથી, ગુરુગમ નથી, સત્ય ધર્મ નથી સમજ્યા, એ બધા જાર માટે. કેમાં છે? જાર. અગમપંથ નિર્વાણી સંતો, અગમપંથ નિર્વાણી, એક ટકે અનેક ઉપન્યા, પશુ પક્ષીને સર્વે પ્રાણી, અગમપંથ નિર્વાણી. તો કીધું જાર કર્મથી જીવનો જાણો, નિજાર તે આત્મા. તો રામદેવજી મહારાજે કીધું વસન પાળો, નિજાર અવતાર કહે. હુકામે? તો કે પ્રેમ ક્યારે પ્રગટે? એટલે કીધું જુગો પેલાના અમર યોગી, પ્રેમ દળ એની પાર. જુગો એમ અવતાર કહે પીર રામ. આ નંદનારિયાના ગુણ ગાય, આપણે બધા ગાય. જોગો પેલાના ગીત હોય. રામદેવજી માં અવતાર છે, એને હોતી ગાય.
આજ કાંઈ નથી. જેણે આ ધર્મ ધારણ કર્યું એના ગુણગાન નરનારી થાય, એની શોભા છે. એની શોભા, આ સર્વ શોભા એમ ધર્મ નથી, સર્વ શોભા એ ચૈતન્ય છે, એની શોભા છે. આ ભગવાનની લીલા છે, શોભા છે. આપણા માટે સત્યની શોભા, ધર્મની શોભા, એની શોભા. અમુક અમુકને હુંડલો ઘરેણા હોય, શોભા હોય, એને ઈ શોભા છે. અને આપણે એની છે નવદા ભક્તિનું અંગ શોભાય. નવદા ભક્તિમાં પાનબાય નિર્મળ રાખો ગુરુ વસન વિશ્વાસ. બધા એમાં સર્વ સમૃદ્ધિ આવી જાય, સર્વ શોભા આવી જાય. આની કોઈ શોભા ઘટે નહીં. તમારે શોભા એની કરવી ન પડે. સમજાણું? તમારા ઘરેણા ન હોય તો તમારું હાયલા કરે કાંઈ બધું ભગવાન એમને માથે બોલો. સમજાણું? ભાડે હાડલા ને ભાડે ઘરેણા લાવવા પડે ને ન લાવવા પડે. સમજાણું? ભાડે ભક્તિ ન કરો ને પોતે ભક્તિ ન કરવા એટલે ભાડે લાવવા બંધ થઈ જાય તમારે. સમજાણું કહેવાય? 50 લાખ રૂપિયાના એક ઉડીના ભાડા જો ને બંધ થઈ જાય. ભાડા ભરવાનું બંધ થઈ જાય. ખોટી શોભા નથી, આની શોભા. ઈદ ધર્મ શેષજીએ જીલો એની માથે આજ ધર્મ શેષજીએ જીલો એની માથે માટે હાસુ બોલો તમે આકે હાલો વસન પાડો અવતાર કરે પીર રામદેવ એમ અવતાર કરે પીર રામદેવ એમ અવતાર કરે પીર રામદેવ. કે ભાઈ આ તો આપણે જ કઈ આ માર્ગે હાલી એવું નથી. પાતાળની મહેનપા નાગલોક છે, નાગ એની મહેનપાના રાજા એ આ ધર્મ પામે. રાજા રાણી બે એની સુવાસ છે અને એની હિસાબે પૃથ્વી થઈ જાય. જો ધર્મ ન હોય ને તો પૃથ્વી અચિત થઈ જાય. ક્યારેક ધર્મની હાનિ થાય ને સેજ હલાવે પૃથ્વી, સેજ ખાલી ફણ હલાવે ને એટલે ધંધનાથી બોલે. એટલે પાછું પીર બાપા એમ કીધું હાસું બોલજો, હાવ હાસું બોલવાનું, હાવ હાસું હાલવાનું, નકે હાલવાનું. ભૂઈ મળો કરો સાસા દિલે વીરા મારા સુરવીર સાહેબ છે. આખુના ઉજાગરા વીરા મારા કા કરો. તમે કાંઈક દિલડે વિચારી લો. મનના એવા માનેલા મુનિવર મળે તો એ ગાંઠું ખોલી નાખે. ઉજાગરા નથી કરવાના. આપણું જીવન છે જાગરણ નથી કરવાનું. આપણું જીવન કાંઈક જમા થાય એવું કરવાનું, એવા કાર્ય કરવાના કે જેથી કરીને પાછળથી હટાવવું ન પડે. મેં કાંઈ કર્યું નહીં. સમજાણું? અટાણે જમા કરવાનું, અટાણે ભક્તિ કરવાની, ભજન કરવાનું. સત્સંગ સાંભળીને કંઈક થોડુંક જીવન બનાવવાનું, હળવે હળવે બનાવવાનું. એ ક્યારે સુધરી નહીં જવાનું. આપણે કેરી લાવ્યા હોય ને, કેરી ડાબો નાખ્યા પછી દરરોજ 2-5 સુધારી, એ ક્યારે સુધાર નાખો તો શું કરવું કહો? એમ એ ક્યારે સુધરી જતા નકર પાછું હાવ ડેરો થાય. હો એટલે મેં કીધું, પાછું શું કીધું? આજ ધર્મ શોભાની વાત કરી. હા
એના દેવતાઓમાં, રાક્ષસોમાં, નાગમાં, બધાની માઇન પાસે બધા સિદ્ધ ધર્મ પાળે હો, બધામાં છે. આ કઈ એક દિનનો નથી, હાથનો નથી. આ તો પીર બાપા કહે છે, પીર બાપાની વાણી. દેવતાઓ ધર્મ પાળે, શેષ નાગો ધર્મ પાળે, માનવો પાળે, રાજાઓ પાળે, રંકી પાળે, બધા પાળે છે, બધા હાલી. આજકાલનો નથી એટલે આદુનો ધર્મ કહેવામાં આવે છે. આદુ ધર્મ. પણ જ્યારે જ્યારે લુપ્ત થાય ત્યારે અવતારો પાછા આવી અને પાછા હવે કરતા અંધશ્રદ્ધામાંથી, અજ્ઞાનમાંથી, પ્રપંચમાંથી કાઢી અને સત્ય સનાતન આત્મધર્મની મારી પાસે જીવને પાછો એટલે કીધું આજ ધર્મ મેં ગવર સે અખંડ इंद्र ने घेरे और मेरा रानी पूजे धर्म ए मयोतार करे पीर माटे हासु बोलो तमे हके हारू એટલે ભગવાને કીધું ખાવ હાચું બોલો. પછી ખાલી હાચું બોલું નકે ન આલી તો કૌરવોને વિદુરે કીધું, ભગવાને કીધું કે એને 5 હકનું થોડુંક આપ્યું. પાંડવોને હકનું આપો, એ હકે હાલે ને એટલે હકનું આપો. તો તે ન આપ્યું. એમ જગતની મારી પાસે તમે આખું બધા વિરુદ્ધ થાય ને તો ભગવાન તમારું હકનું દેવરાય છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે ધર્મને માર્ગે આવો. 5 પાંડવો નિરાળ ધર્મને વળેલા હતા, માતા કુંતા, દ્રૌપદી સહિત, ભગવાન સહિત. હકનું પાછું આવ્યું, અધર્મનો નાશ કરી અને ધર્મની જે મૂડી હતી પાછી આવી. પછી એની ગમે એવી વિપરીત પરિસ્થિતિ આવી, જંગલમાં રહ્યા, દાસી તરીકે રહ્યા, રસોઈયા તરીકે રહ્યા, કોઈ પણ ક્ષેત્રની મારી પાસે સદધર્મને એને છોડ્યો નહીં. હાસામાં આવી જાય, હાસામાં. સમજાણો? એટલે એને સદાય હું કીધું, પીર બાપાએ કીધું ને, સત્યની સદાય સહાય છે અને સત્યની આગળ કાંઈ નથી. તો પાંડવોની ભગવાને સદાય સહાય કરી. ઘોડિયામાં હતો ને પરીક્ષિત, છેલ્લા શ્વાસા સુધી એની 71 પેઢી સુધી એને ભગવાને બધી જવાબદારી લઈ લીધી. તમારે કોઈ ઉપાધિ નહીં. હે જો 5 પાંડવો, એનો દીકરો અભિમન્યુ, એના દીકરા પરીક્ષિત. ભગવાને કુખની મહિપા ધર્મ હિસાબે, સત્ય હિસાબે રક્ષણ કર્યું. છેલ્લા શ્વાસે પણ એ પણ પછી વર્ષે પણ પરીક્ષિતનું રક્ષણ કર્યું. આ સિદ્ધ ધર્મ છે. કદાચ ને આપણે વિટુંબલાની મહિપા કંઈક હવળા આવી જાય, બુદ્ધિ ભ્રમિત થઈ જાય, પણ છેલ્લે ખેંચી તો લે પાછળ. આ જવાબદારી હકે હાલેલા હોય ને તમારું જન્મ હોય, જમા ભક્તિ, ભજન, સત્કર્મ, દયા, દાન, દીનતા, આધીનતા તમારું જમા નહીં. ગઢીએ તમારે કોકનો રોટલો ખવડાવ્યો ને એ આડો આવ્યો કે ફલાણા ભાઈ રોટલો ખાધો એમ ન બોલે. આપણે કોકનું ખાઈ લીધું ને એ ન ભૂલાય. આપણે પાછું કાંઈક સમજવાનું. તો ભગવાને કીધું આ એની સર્વ સમૃદ્ધિ છે. ધર્મ છે એ સમૃદ્ધિ છે, પ્રેમ છે એ સમૃદ્ધિ છે, એની શોભા, ઇન્દ્રની શોભા, શેષનાગની શોભા. કેવી શોભા? એટલે પીર બાપા આગળ વધતા પાછું કીધું 1,52 1,52
એમ અવતાર હવે એટલું બધું તો પુણ્ય આપણે ન કરી શકીએ. 1,52 બાસકી અનકળો પ્રસાદ ગંગાજી જઈને નજર કરે તો ન આવે છે ધર્મ પરમાણ પીવા પાય. કે તમે આ એક વસ્તુ તમે આની આજે પ્રેમ જગાડી દો, ભગવાન આજે આ વસ્તુ આજે ભજન આજે, તો એની કરતા ઊંચી વસ્તુ પ્રમાણભૂત કહેવાય. આને પ્રગટ છે. અને જ્યારે જ્યારે આપણે આ રાહ માટે અભક્તિને રાહ માટે હાલવી અને ત્યારે એના પ્રમાણ આપણને પ્રાપ્ત થાય. અને તમે ખાઓ ને એવો ઓડકાર આવે, તમે જે ખાઓ ને એવો ઓડકાર આવે. આપણે તીખું તળેલું વાસીને ખાટું ને એવું ખાવીએ ને પછી એસિડિટી એવો ખરાબ ઓડકાર, ખાટો ઓડકાર આવે. પછી એ દવા તમે દૂધ પીવું પીવી ને એસિડિટી દવાઈ લે. કારણ કે ન ખાવા પીવાનું પછી નહીં અને એને ખરાબ ઓડકાર આવે. તો આ ભક્તિ અને ભજનના પણ પ્રમાણમાં શું છે પ્રમાણ? 8 પરનો આનંદ. કેવો છે? 8 પરનો આનંદ. એનો ઓડકાર તો આવે ને. કાંઈ પણ નહીં હોવા છતાં આનંદના ઓઘ વળે. અને આપણે કાંઈ આપણા ન હોવા છતાં એવો ખોટે ખોટો ઠાઠ માઠ કરવી, દુઃખના દાળિયા થાવી, ક્યાંય સપનામાં સુખ ન હોય અને માની લીધેલું સુખ બીજાને એમ લાગે કે આ સુખી છે એટલે આપણે બળ કરવું. રાજુ ભાગી દેવું જ નથી લાગતું. બીજાને એમ લાગવું છે કે આ સુખી છે એટલે તમે મારી પાસે સુખી નથી, એ નક્કી જ છે એટલે જ આ બહારનો ઠાઠ કરવો પડે. વિચરનો જ્યારે ઠાઠ પ્રાપ્ત થાય એટલે ગંગા સતી કીધું વસને થાપન વસને ઉત્થાપન વસને મંડા પ્રભુજીના પાઠ. વસનના પૂરાય નહીં અધૂરા વસનનો લાવો તમે ઠાઠ. જેને પૂર્ણ છે, પૂર્ણ પ્રેમ છે ભગવાનની હારે, એક પણ શ્વાસો ખાલી ન જાય સત વિનાનો, અને એને ઠાઠ છે. સતનો ઠાઠ છે, ભીતરનો ઠાઠ છે, બાહિરનો નહીં. ભજન કરો તો તમારું જીવન ભીતરથી ભરાયેલું છે, પૂર્ણ આનંદમય છે. એટલે કીધું 1,52 બાસકી અનકળો પ્રસાદ ગંગાજી જઈને જગન કરો તો ન આવે છે ધરામ સમાન. આવું પીર બાબાએ ફરમાન આપ્યું, આપણને આપ્યું. કેવા રામાપીરના પંથમાં છે કે હું પંથ કેવાય એ કઈ ખબર ન હોય. પીર બાપા ક્યાં માર્ગે હાલ્યા, ક્યાં માર્ગે આપણને હકાવ્યા. એટલે જ પીર બાપા પાછું કીધું ભક્તિ કરો ને તો અગંભે જાણ્યું. ગુરુ વસનમાં મારી દો કે ગુરુ કેમ કર્યો. હું પીર બાપા તો આપણને ક્યાં છે? ગુરુના રૂપમાં હોય, ગુરુના બોલમાં હોય. તેનો આપણે બોલનો તોલ કરવાનો. ભગવાનને જે ભાવે ભસ્યુની ભાવે પ્રગટ થાય. ભગવાન કેવા છે? તત્વરૂપે. રામા કહો કે રામદેવ, હીરા કહો કે લાલ, જેને ભજ્યા પીર રામદેવ ઈ ન થઈ જાય. ક્યાં ભાવે તમે ન્યાલ થાઓ છો? ક્યાં ભાવે? રામા કહો કે રામદેવ, હીરા કહો કે લાલ. હીરા અને લાવ એટલે હું સમજવાનું. કયો હીરો હોય છે? આવડા આપણે હીરા હોય, કોઈ હીરો હોય એ નહીં. કયો હીરો? કયું લાલ? જેને ચેતન શક્તિ પરમાત્માની કીધી, અગાધ શક્તિ વ્યાપ્ત હોવા છતાં અદૃશ્યપણે ગુપ્તપણે એ શક્તિ અગાધ છે. ગેબ અને ગેબ કહેવામાં આવે. ઓહમ એટલે પાટી સોહમ મારી સમય રમતારામ રણુજય એવા પ્રસાદ પીર કહેવાના. આ પીરની વાત છે, આ તત્વની વાત છે. એને જે ભાવ તમારો છે એ ભાવથી પ્રગટ થાય. તો સદગુરુ પાસેથી તત્વ સમજવા માટે કીધું કે ગઢ ગઢ પ્રત્યે રસના ઘરે ભીડા રતનના ભંડાર, હીરા મોતીની આટલી સદગુરુ બોલનાર. પછી કરીએ કૃષ્ણ કે પીર રામની ઉપાસના, ધરીએ હૃદયમાં ધ્યાન, તો ફરીએ નહીં ગર્ભવાસમાં ઠરીએ ઠેક વિધાન. આ ખોટો ખેલ સંસારનો આતશબાજીનો રંગ કરતા વર્ષો વિતાગના ક્ષણમાં થાય ભંગ.
તો ખોટા ખેલની માઇલ પર નથી આપણે સમજાણો. તો બાજીગરની બાજી તો જંબુરિયા સૌ જાણે. આપણે સદગુરુના બાળક હોય તો બાજી જાણવાની. તો હાથમાં આવેલી બાજી સિદ્ધ તમે હારો તો મનુષ્ય અવતાર છે. તો આવું અગાધ તત્વ પીરબાપાએ વર્ણન કર્યું પોતાના નિસ્વરૂપનું. કોટી કુંજર કનક ભરિયા ગૌ કોટી કુંજર કનક માટે હાસુ બોલો તમે હકે હાલો વસન પાડો અવતાર કરે પીર રામદેવ અવતાર કરે પીર ત્રાંબાના પત્રમાં લખે અને લેખ કહેવાય. પીર બાપાએ હોનાના પત્રમાં લખેલી વસ્તુ છે. હોનાનું પત્ર કરોડ હાથી પસા કરોડ ગાવું હોનાથી મઢી અને પછી ઘરણને દિવસે કાશી ક્ષેત્રમાં યજ્ઞ કરી દાન દેવે ને તો આની યજ્ઞ આવે એની હારે સજ ધર્મ આવે આત્માના ધર્મ આવે. ગુરુ જેને કહેવાય કે આત્મબોધ દઈને આત્મની માઇલ પર દેહ દિશા ટાળે દેહ ભાવ ટાળે આ દિશા આની માઇલ પર. કારણ કે ગુરુ મહિમાની માઇલ પર 7 ગુરુનું વર્ણન કર્યું. ભગવાન શિવ તત્વમસીનો ઉપદેશ દઈ અને તત્વતાને શરણે આત્મતત્વ પ્રાપ્ત કરવું એની માઇલ પર રત રહેવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એથી કોઈ મોટી સાધના નથી. આ સાધના તો વસન કોને કહેવાય એટલે ગંગા સતી કીધું કે વસન થકી પાનબાઈ 14 લોક રચાના વસન થકી સંદાને સુરત વસન થકી આ બધી માયાની મેદની વસને વસે સાતા. અને સતીલોઈને પણ વસનનું વર્ણન કરતા કહ્યું જરે લાખા સદગુરુનું વસન 14 લોકમાં ભમે. 14 લોકમાં 14 લોકથી વસન ચિહ્નારું પાનબા એમ કર્યો તમે ઓળખાણ કે યથાર્થ વસનની શાન જાણ્યા પછી પાનબા ભાવ અને કુભાવ મટી જાય. હજી આપણને એમ લાગે કે આપણે ક્યાંક રાગમાં દ્વેષમાં ભાવમાં કુભાવમાં યથાર્થ ગુરુ કે ગુરુનું વસન પ્રાપ્ત થયું નથી. જાણ્યું પણ નથી. જાણ્યું હોય તો માન્યું નથી. અને માને તો ભ્રમણા બધી વહી જાય. જાત ભાત વરણ વિકાર હારું મૂળું રાગ દ્વેષ બધું વહી જાય. કારણ કે પૂર્ણપણે આપણે જાણ્યું પૂર્ણપણે જાણે કોઈ પણ પ્રકારે ભીતર કે બહાર દોષ દૃષ્ટિ રહેતે ત્યાંને જાણ્યું કહેવાય. કલિકાલની મેલપા અલ્પ આયુષ અલ્પ બુદ્ધિ એની મેલપા આ સિદ્ધ ધર્મની સ્થાપના કરી તત્કાળ જીવ કેમ નિર્વાણ પામે એ માટે રામદેવજી મારે ગુપ્તમાં ગુપ્ત અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્થાન આપ્યું. કઈ લખે રામો ભણે લખે અનિય
તો આ વસનની અવતાર વાત કરે છે કોની? જે કૃષ્ણ ભગવાને વેદ પુરાણ એની શાખ ભાગવતમાં કોઈ પણ ક્ષેત્રની માન્યતા તો કે ગોપીઓને ભગવાનનો પ્રેમ પ્રગટી કોઈ પણ પ્રકારે જીવનની માન્યતા ક્યારે એને વેમ ન આવ્યો. આને પ્રેમ કહેવાય. શું કહેવાય? હાસો પ્રેમ હોય ને ક્યારે વેમ ન કરે. હાસો પ્રેમ હો, ગ્રહસ્થ પ્રેમની વાત જ નથી આવી. કારણ કે દેહ દિશા ભગવાન કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા, દેહાધ્યાસનું હરણ કરી લીધું, અજ્ઞાન દેહ ભાવનું હરણ કરી લીધું, પાછા વિરોધી આત્મ તત્વ કેવલ્ય કૃષ્ણનું સ્વરૂપ ગોપી હોય જાય. શ્રી કે પુરુષ એવો ભાવ નથી, એને ગોપનીયતાનો ભાવ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એટલે ભગવાને કીધું કે રાસની મહિપા કોઈ પુરુષ કે હુંકાર હું સૌ એ ભાવ ત્યાં રાસ પરમાત્માને રમણ કરવા માટે દેહાધ્યાસનો ત્યાગ કરો, આને રાસ રમણ કહેવામાં આવે. તો આપણે સુખતા જ્યારે પરમાત્મા સદગુરુ વચનારે લીન થઈ જાય અને વાહે વધે પ્રેમ, એ વેદોની મહિપા શાક વેદના ગુરુ ગાય. તો આજે બસ એટલું. પ્રેમ પંથ પાવકની જ્વાળા વાળી પાછા ભાગે કહે પ્રીતમ કરોડમાં કોક પોસે લક્ષ ત્યાં. તો હવે આજે થોડામાં ઘણું કીધું, ઘણામાંથી થોડુંક લેવું. ખોટું નહીં બોલવાનું, ખોટું નહીં કરવાનું. થોડું આપણું જીવન આપણું આગળ ધપાવવા માટે જીવન બનાવો. અનન્ય પ્રકારનો અનન્યની માન્યતા ભાવપૂર્વક રાખો. રાગ દ્વેષ છોડી અને અનન્ય પ્રકારનો બધાની માન્યતા ભગવાન અને ગુરુ છે એવો પ્રેમ જાગૃત કરો. પહેલા તો સવારમાં ઉઠીને મારી માન્યતા આત્મો છે, મારી માન્યતા ભગવાન છે, મારી માન્યતા ગુરુ મારા છે. ગુરુ આત્મો કે ભગવાન અલગ નથી, હું પણ અલગ નથી, એવા ભાવથી ધ્યાન કરી અને સામેની વ્યક્તિની માન્યતા એવું દર્શન કરવું કે સામે પણ સદગુરુ ભગવાન છે, હું જેમાં છું એ મારામાં છે, એવો ભાવ જ્યારે પ્રગટે. શરીર હારે ભાવની આત્મતાનો ભાવની વાત છે અહીંયા. એ ભાવ જ્યારે પ્રગટશે ત્યારે આપણું કાર્ય સંપૂર્ણ પૂર્ણ થાય. જય સતગુરુ દેવા પ્રભુ, જય સતગુરુ દેવા.